સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવા ગામથી લીંબાયત જતા માર્ગ પર આવેલ આરડી નગર રેલવે ફાટકને તંત્ર દ્વારા હંમેશા માટે બંધ કરવામાં આવી છે। આ રેલવે ફાટક 1 મહિનો કહી 6 મહિના માટે બંધ રાખવામાં આવી હતી, ત્યારે હવે અંડરપાસ બનાવવાના કારણે આ ફાટકને હંમેશા માટે બંધ કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સતત અવરજવરથી ધમધમતી રેલવે ફાટક બંધ થવાના કારણે લોકોને નવા ગામ ડિંડોલીથી લીંબાયત તરફ જવામાં મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોતાના વિસ્તારના મતદારોની રજૂઆત સાંભળવાના બદલે ધારાસભ્ય સંગીતા પાટીલને બિહારની ચૂંટણીમાં વધુ રસ છે। લોકો ધારાસભ્ય સંગીતા પાટીલને રજૂઆત કરવા જાય છે, પરંતુ તે બિહારની ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું લોકો જણાવી રહ્યા છે। સંગીતા પાટીલ અમારા ધારાસભ્ય નથી, પણ બિહારના ધારાસભ્ય હોવાનું જણાવી લોકોએ રોડ પર આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ધારાસભ્ય પાસે ગયેલા, અહીંયાના નગર પરિષદ પાસે બી ગયેલા, બધા પાસે જઈને આવ્યા છે, મગર એ લોકોને અહીંયા ઇન્ટરેસ્ટ નથી, એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે। કેમ કે ત્યાં ઇલેક્શન છે, કેમ કે તાના પ્રતિનિધિ છે, અહીંયાના થોડી છે। કેમ કે અહીંયાના 30,000 વોટ જીતીને આવ્યા છે, 30-35,000 વોટ અહીંયાના મહિલા છે નવા ગામથી, ત્યારે એ લોકો જીતીને આવ્યા છે, બરાબર। તો એ લોકોને અહીંયા ધ્યાન આપવું જોઈએ કે બિહારમાં ધ્યાન આપવું જોઈએ? હા, એ લોકોના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા। એ લોકો અહીંયાના ડેપ્યુટી મેયર બી ત્યાં છે, હા, એમના ડેપ્યુટી મેયર બી ત્યાં છે, બરાબર। અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી ત્યાં છે। એ અહીંયાના પ્રતિનિધિ છે કે બિહારના પ્રતિનિધિ છે? મારું એમ જ કહેવાનું છે, આ ફાટક તાત્કાલિક દોરું ખોલવું જોઈએ, બીજું કઈ નથી। અમારી એક જ માનવી છે, નાના છોકરાઓ છે, સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં ભણવા જાય છે, બરાબર। ત્યાંથી લોકો આવે છે, હવે છોકરી લોકો છે, એ છોકરી લોકો અંડરપાસ થી જશે, અંડરપાસમાં કઈ છોકરીને કઈ થાય એની જવાબદારી કોણ રહેશે? હા, અંડરપાસમાં નાની છોકરી ગઈ, કોઈ મોટી છોકરી ગઈ, એને છેડતી કરી, એની જવાબદારી કોણ? કે અને અંડરપાસ બન્યું એ બી વર્ષમાં 2 વખત તો બંધ થઈ ગયું। જે અંડરપાસ બન્યું એમાં વર્ષમાં 2 વખત બંધ કર્યું, કેમ કે આ ચાલે તો ચાલે, નહીં બી ચાલે, માત્ર બીજું રસ્તો કયું છે? આ જ છે ને। એના લીધે આ ખોલો ફાટક, આ ટ્રાફિક નહીં થાય, આ ફાટક ખોલો। આ નેશનલ હાઈવે રસ્તા નથી છે, આ ફાટક કાયમ ચાલુ હતો, એ ચાલુ રાખવું જોઈએ। મારી માતા બહેનો કામ પર જાય છે, 7,000 રૂપિયા મહિનાથી કમાય છે, વાનગાંવ કોઈ આપણું યેસુ ગામ જાય છે, આ બેન નું 3,000 રૂપિયા રિક્ષા ભાડું થાય, 5,000 માં એનું પોતાનું ઘર ચાલે, અને છોકરાઓની જવાની તકલીફ એટલી બધું છે। સ્કૂલમાં 200 છોકરા આ બાજુ આવે, 200 આ બાજુ જાય છે લીંબાયત વિસ્તારમાં, તો આ લોકોનું ડિસિઝન શું કરવાનું? એ લોકો કોઈ ફાટકનું આપણું સંગીતાબેન પાટીલ એને આપેજ પર અમે ગયા હતા, એ બે મેડમ કહે છે અમે બિહારમાં ગયા છે, અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે, અમે લોકો એક જવાબ નહીં આપતા, કોઈ ફોન બી નહીં ઉઠાવતા। નરેન્દ્ર ડોક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે, એ બી બિહારમાં છે, ચુનાવ યા લડે છે અને યુવાનમાં જાય છે। આ લોકો હવામાં ઉડે છે, અને જનતાને પેદલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકોને। આ લોકોનો અધિકાર મતદાનનો કેમ છે? મારું એ કહેવાનું માંગ છે કે આ ફાટક કાયમ ખુલ્લું જોઈએ, બસ બીજું કઈ નહીં। જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત।